કાંકરેજ તાલુકાના અરણીવાડાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલ 6 ડમ્પરને ઝડપી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અરણીવાડા લીઝમાંથી 6 ગાડીઓ પકડી સંતોષ માનવામાં આવે છે। સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવ્યું, પણ લોકમુખે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે લીઝ અંદર 27 ગાડીઓ હતી અને 2 મશીન પણ ચાલી રહ્યું હતા, તો કેમ પકડવામાં ન આવ્યા તેવી પણ ચર્ચા ચાલી રહી છે। સાંજના 6 વાગ્યા પાલનપુર ખાણ ખનીજ અધિકારી આવ્યા અને રાત્રે 12 વાગ્યા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ 6 ગાડીઓ પકડી છે, તેને અમુક ગાડીઓની પાછળ નંબર પણ નથી, તો શું પોલીસ તથા આરટીઓની નજરમાં નથી આવતું? નાના વાહન અને નંબર ના હોય તો તે દંડ આપવામાં આવે છે, તો મોટી ગાડીઓને કેમ આપવામાં આવતો નથી? ગાડી અને 6 ગાડીઓ પકડી છે, તે જગ્યાએથી મશીન કેમ પકડવામાં ન આવ્યા? સ્થળ કેમ ચેક કરવામાં આવ્યું નથી? ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા લીઝમાંથી 6 ગાડીઓ પકડી સિયોરી પોલીસ સ્ટેશનમાં લાવી હતી। પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયા ફોન ઉપર પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે થોડી વાર પછી માહિતી આપું છું। જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા 6 ડમ્પરને કોઈ પણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરી પસાર થઈ રહ્યા છે, ત્યારે ડમ્પરને સિયોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયા દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાઝનસર કરી આવી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટીવાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે। અને હવે અધિકૃત રીતે કે પછી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ટ્રકોવાળા તાળપત્રી ઢાંક્યા વિના જ બે રોકટોક પસાર થઈ રહ્યા છે, તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।